गुरु भगवान प्रिय हो, रामचंद्र भगवान प्रिय हो। जय सिया राम, जय सिया राम, जय सिया। वंदे बोधमयं नित्यं गुरुं शंकर रूपिणं यमाश्रितो हि वक्रोऽपिः चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धव गुरुपदकंज कृपा सिंधु नररूप हरि महामोहतम पुंज जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर। बधाने जय सियाराम, प्रणाम। मानस अयोध्या कांड આપણે બાલકાંડ જોયો। મને ઘણા બધાની એનું રિક્વેસ્ટ આવી કે તમે આવી જ રીતે એનું બધા ઘણાના એટલે નામ કોઈના રહી ના જાય એટલે કહેતો નથી, પણ આપણે મારે એટલું જ કહેવાનું કે આપણે હજી સત્સંગ જ કરી રહ્યા છીએ। એ હવે બાલકાંડનો હોય કે અયોધ્યાકાંડનો હોય કે અરણ્યકાંડનો, આપણે સત્સંગ જ કરવાના છીએ। અને મારી ઈચ્છા એવી થઈ કે હું થોડુંક જે કંઈ આવડતું હોય એના પર બોલું, એટલે ઉત્તરકાંડ તરફ જવાની ઈચ્છા વધારે થઈ। એટલે મેં કીધું આ બધું ઉપર થોડું થોડું જોતા જોતા આપણે ઉત્તરકાંડ સુધી પહોંચીએ અને ત્યાં થોડો વિશ્રામ કરીશું। સુંદરકાંડમાં થોડુંક સમજણ પડે અને થોડીક અરણ્યકાંડમાં સમજણ પડે, પણ આપણે વિશ્રામ ઉત્તરકાંડમાં થોડો વધારે વિશ્રામ કરીશું। એ જ ભાવના છે। એટલે આપણે બાલકાંડ ગઈએ કે અયોધ્યાકાંડ ગઈએ કે ઉત્તરકાંડ ગઈએ, માનસનું જ આપણે સત્સંગ કરવાના છીએ। બીજું, અયોધ્યાકાંડ હમણાં જ બાપુએ થોડા વખત પહેલા અયોધ્યાકાંડ પર કથા કરી અને એમણે પણ 9 દિવસમાં આખો અયોધ્યાકાંડ શરૂઆતથી અંત સુધી 9 દિવસમાં લઈ લીધો। પણ એમાં એક વસ્તુ બહુ સરસ કહી કે આ રામાયણના 7 જે સોપાન છે, એ 7 સોપાનમાં 4 વક્તાઓ બોલે છે। આપણે કહ્યું કે જ્યારે આપણને ધીરે ધીરે રામાયણ સમજણ પડવા, માનસ સમજણ પડવા મળશે ત્યારે આપણને ખબર પડશે કે કઈ ચોપાઈ કોને ગાઈ છે તે। બાપુ કે જેને બહુ ઊંડો અભ્યાસ હોય માનસનો, એ કહી શકે ધીરે ધીરે કે કઈ ચોપાઈ કોને ગાઈ છે એવું। પણ આપણે કદાચ એટલું બધું ડિટેલમાં તો ન જઈ શકીએ, પણ આટલું તો સમજી લઈએ કે બાલકાંડ જે આપણે અત્યાર સુધી ગાયો એના મુખ્ય વક્તા 4 હતા। એમાં આપણે વચ્ચે એક ચોપાઈ પણ લીધી હતી, એક દોહો ને 124મો કે એવો કંઈક, તેમાં 3 વક્તાઓ એક સાથે બોલતા હતા। પણ દરેક કાંડમાં બધા જ વક્તાઓ કંઈ ને કંઈક થોડુંક બોલતા હોય, પણ મુખ્ય વક્તા બાલકાંડના મુખ્ય વક્તા હતા યાજ્ઞવલ્કજી। બાપુએ કીધું માનસ અયોધ્યાકાંડમાં, અને આપણે જે અત્યારે માનસ અયોધ્યાકાંડ જોવા જઈ રહ્યા છે એના મુખ્ય વક્તા છે શિવજી। બીજા 3 જણ પણ વચ્ચે વચ્ચે બોલે છે, પણ મુખ્ય વક્તા છે શિવજી। અને શરૂઆતમાં જ યસ્યાંકે ચ વિભાતિ ભૂધર સુતા, કે જેના અંગ ઉપર ડાબા અંગમાં એમ કે ડાબી બાજુમાં કે ડાબા અંકમાં એમ કે ભૂધર સુતા એ બેઠા છે। એટલે શિવજીની સ્તુતિથી જ આ આખો કાંડ શરૂ થાય છે। અને આગળ શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી ભરનૌ રઘુબર વિમલ જસુ જોદાયકુ ફલચારી। અયોધ્યાકાંડની શરૂઆતમાં તુલસીદાસજીએ શું કીધું? શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી। અયોધ્યાકાંડની શરૂઆતમાં મનના મુકુરને, એટલે મનનો મુકુર એટલે કે અરીસો, દર્પણ, મનના દર્પણને સ્વચ્છ કરવાની વાત એમને કરી। બાલકાંડમાં શું કીધું? તેહી કરી બિમલ વિવેક બિલોચન બરનઉ રામ ચરિત ભવ મોચન।
એટલે ગુરુના ચરણની રજથી, ગુરુના ચરણ કમળની રજથી બાલકાંડમાં પહેલા આંખ શુદ્ધ કરી અને અયોધ્યા કાંડમાં મનનો દર્પણ શુદ્ધ કર્યો. કેમ? તો બાપુ કહે છે કે એનો પહેલા આંખ આપણી શુદ્ધ થાય બરાબર ક્લીન, તો પછી અરીસો આપણને દેખાય ને. મનનો અરીસો જે છે એ જોવો હોય તો પહેલા તો આંખ શુદ્ધ થવી જોઈએ અને પછી મનનો અરીસો આપણને દેખાય. એટલા માટે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી મરનૌ રઘુવર બિમલ જસ જોદાયક ફલચારી जब ते राम ब्याई घर आए नित नव मंगल मोद बधाई भुवन चारि दस भूधर बारी सुकृत मेघ बरसई सुखवारी रिद्धि सिद्धि संपत्ति नदी सुहाई उमगी अवध अंबुद तहुआई. જ્યારથી રામજી લગ્ન કરીને અયોધ્યામાં આવ્યા ત્યારથી અયોધ્યામાં એનું સુખ સંપત્તિ રિદ્ધિ સિદ્ધિ આ બધાનું અને એમ કે એનો નદીઓ ઉભરાઈ અને એમ કે અવધરૂપી એનો સાગરમાં એમ કે આવવા માંડી. અહીંયા તુલસીદાસજીએ લખ્યું ભુવન ચારિદસ ભૂદર ભારી સુકૃત મેઘ બરસહી સુખ બારી. સુખ બારી, વારી એટલે વરસાદ, સુખનો વરસાદ વરસવા માંડ્યો અયોધ્યામાં. પણ ત્યાં જ લોચો છે, કારણ કે સુખનો જ્યારે વરસાદ વરસવા માંડે બાપુ કે ત્યારે એક વસ્તુ સમજી લેવું કે સુખ જ્યાં આવ્યું ત્યાં દુઃખ આવવાનું અને આવવાનું જ. અને એટલા જ માટે જ્યારે બાલકાંડ આપણે જોતા હતા ત્યારે બાલકાંડના અંતમાં ચારે ભાઈઓ લગ્ન કરીને ઘરે આવે છે અને 4 સિંહાસન પર 4 જોડીઓને બેસાડે છે, એમના પગ ધોય છે અને એમ કે બધા આમનો અયોધ્યાના લોકો ભેગા થયેલા હોય છે અને બધા મોદ વિનોદ આનંદ કરતા હોય છે. ત્યાં એક દોહો છે, લોક રીતિ જનની કરહી બર દુલ્હની સકુચાહી મોદુ बिनोदु बिलो की बड़ राम मनही मुस्काही. આ બધો મોદ વિનોદ ને બધી લહેર થતી હતી ચારે બાજુ. રામજી મનમાં મુસ્કરાય છે. તો એનો સંતો એનો અર્થ કર્યો કે રામજી મનમાં કેમ મુસ્કરાય છે? તો રામજી કે લહેર કરી લો જેટલી કરવી હોય તે. તો હજી તો આવે છે પાછળથી બધું એમ કે. એટલે રામ મનમાં મુસ્કાય છે, કારણ કે રામને તો ખબર છે. અને એનો એક્ઝેક્ટ આંકડો તો મારે મને ખબર નથી, પણ હું જ્યાં સુધી મેં સાંભળ્યું છે બાપુ પાસેથી ને જે યાદ રહ્યું છે એ પ્રમાણે લગભગ 7 કે 9 વર્ષનો ગાળો થઈ ગયો હતો. ભગવાન લગ્ન કરીને બધા આવ્યા અયોધ્યામાં અને આ રામ વનવાસનો પ્રસંગ થયો એ બેની વચ્ચે લગભગ 7 થી 9 વર્ષનો લગભગ ગાળો છે. એટલે એ ગાળા દરમિયાન એટલી બધું સુખનો વરસાદ વરસ્યો. એટલે બાપુ કે જ્યારે આપણા જીવનમાં પણ આપણા જીવનના સૂત્રો હું આજે મુખ્ય લઈશ, કારણ કે આપણે બધી યાત્રા ઘણી કરવાની છે. તો આપણા જીવનમાં એ લેવાનું કે જ્યારે આપણા જીવનમાં સુખનો વરસાદ વરસતો હોય ત્યારે સુખનો આનંદ તો લઈ લેવાનો, એનો અનુભવ તો કરી લેવાનો, પણ જોડે યાદ રાખવાનું કે સુખ આવ્યું છે તો દુઃખ આવવાનું ને આવવાનું જ. કારણ કે બાપુએ કીધું સુખ અને દુઃખ એ સાપેક્ષ છે, એક સિક્કાની 2 બાજુ છે. હવે હું તમને એક સિક્કો આપું, એની પર હેડ હોય અને ટેલ હોય. હવે આપણે હેડ તરફ જોતા હોય કે આ હેડ એટલે કે સુખ છે, તો પછી એની પલટીએ જો એ સિક્કાને તો જે ટેલ ભાગ આવ્યો એ દુઃખ છે. એટલે બાપુ કે સુખ ને દુઃખ ને તમે જુદું ન કરી શકો. સુખ આવ્યું એટલે સમજવાનું કે એની પાછળ સુખ દુઃખ આવેલું જ છે, ખાલી પલટી ખાવાની વાર છે. એ સિક્કો પલટી ખાય એવી રીતે આપણો સમય, આપણી જે કંઈ હોય પરિસ્થિતિ એ પલટી ખાય, એટલે એની પાછળ જે દુઃખ આવેલું હોય એ. એટલે કે સુખ ને દુઃખ એક સિક્કાની 2 બાજુ છે. બીજું બાપુએ દાખલો આપ્યો, સુખ ને દુઃખ એ હિંચકા જેવું છે. હિંચકો જેટલો આગળ જાય એટલો જ પાછળ જાય.
એટલે કે આગળ જવાને જો આપણે સુખ સમજીએ તો પાછળ જવાનું હોય એ દુઃખ એમ કે, અને એ સુખ દુઃખથી જ ઈંચકો એમ કે એનો ચાલે. એટલા માટે અને એ વખતે એક બાપુએ બ્રહ્મ વાક્ય કીધું. બ્રહ્મ વાક્ય હું એટલા માટે કહું છું કે મને બોલ્યા બાપુ ત્યારે બહુ નવાઈ લાગી. એમને એવું કીધું કે સુખ અને દુઃખ દરેકના જીવનમાં સરખું જ આવે. સુખ અને દુઃખ દરેકના જીવનમાં સરખું જ આવે. આપણને એવું દેખાતું નથી, આપણને એનું ગ્રીનરી બધી સામે જ દેખાય આપણને એનું. એટલા માટે કારણ કે બે વસ્તુ થઈ નથી. એક તો તેહી કરી બિમલ વિવેક વિલોચન, એ હજી આપણા વિલોચન બરાબર વિવેકના એનું ખુલ્યા નથી બાપુ કે, શુદ્ધ થયા નથી ગુરુના ચરણ કમળની રજથી. એટલે અને બીજું શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, મનનો મુકુર સ્વચ્છ થયો નથી અને આંખો હજી આપણી વિવેકથી એનો શુદ્ધ થઈ નથી, એટલે આપણને દેખાતું નથી. બાકી સુખ અને દુઃખ દરેકના જીવનમાં સરખું જ આવે. કેવી રીતે? આપણને લાગે કે કોઈ ઝૂંપડાવાળો બહુ દુઃખી છે. હવે ઝૂંપડાવાળાને આપણે દુઃખી કીધો તો એની પાછળ સિક્કો જે ગયો એ ટેલ વાળો ભાગ ગયો, બરાબર? તો એનો હેડ ભાગ તો હશે ને એ સિક્કાનો, એટલે એ હેડ ભાગ વાળો સિક્કો એ એના સુખનો ભાગ. કેવી રીતે? તો કે છે કે બહુ પૈસા, આપણને શું થાય કે કોઈ મોટો બહુ પૈસા વાળો હોય, બંગલા ગાડીઓ હોય, અને એને આપણે એવું માનીએ કે આ બહુ સુખી હશે, અને ઝૂંપડા વાળો હોય આપણને થાય એમ કે એનો દુઃખી. તો એના જીવનમાં સુખ દુઃખ એટલે બાપુ કે સગવડો સરખી ના હોય, પૈસા સરખા ના હોય, પણ એનાથી પ્રાપ્ત થતું જે સુખ અને દુઃખ હોય એ બધાના જીવનમાં એનું સરખા હોય. પૈસાદારને ત્યાં પૈસાનું સુખ હોય, સાધનોનું સગવડ હોય, તો એને રાત્રે ઊંઘ ના આવતી હોય, અને ઊંઘ આવતી હોય તો એની શરીરનું ઠેકાણું ના હોય, એને રોગના પ્રોબ્લેમ હોય. એ ના હોય તો સંતાનના પ્રોબ્લેમ હોય. લગભગ બાપુ કે જ્યાં વધારે પડતો પૈસો હોય ત્યાં સંતાન ને પરિવારના પ્રોબ્લેમ હોય ને હોય. કારણ કે આપણો સુગ્રીવ પણ કહે છે કે સુખ સંપત્તિ પરિવાર બળાઈ, આ બધું રામ ભક્તિનું બાધક છે. એટલે કે જે ઓરિજિનલ સુખ છે એ સુખના આ બધી વસ્તુ બાધક છે. અને ઝૂંપડાવાળા પાસે પૈસા ના હોય, ગાડી ના હોય, પણ એને ઊંઘનું સુખ હોય બાપુ કે, એને સંતાનનું સુખ હોય એનું લગભગ, પછી કોઈ અપવાદ કોઈ નીકળે પણ લગભગ એને સંતાનનું સુખ હોય, પરિવારનું સુખ હોય, ઊંઘનું પણ સુખ હોય, શરીરના પણ લગભગ વધારે સુખ હોય આપણા એનું પૈસાદાર કરતા. એટલે કે દરેકના જીવનમાં બાપુ કે સુખ અને દુઃખ એ ભગવાન સરખા જ પ્રમાણમાં આપે. ખાલી આપણી જોવાની દ્રષ્ટિ જુદી છે એટલે આપણને દેખાતું નથી કે દરેકના જીવનમાં એનો જન્મને આપણે સુખ માની. બાળકનો જન્મ થયો તો સુખ મળ્યું, બરાબર? તો પણ સુખ કોને મળ્યું? તો કે પરિવારને સુખ મળ્યું, આજુબાજુ વાળા હતા એ બધા સુખ થઈ ગયા. પણ બાળકને તમે પૂછો તો જે જીવ આવ્યો એ જીવને તો દુઃખ છે, કારણ કે આ તો દુઃખાલય છે, જગત તો દુઃખાલયમાં એનો પ્રવેશ થયો છે. એટલે એને બાળક માટે તો જે જન્મ થયો એ જીવ માટે તો દુઃખાલયમાં પ્રવેશ છે. અને મૃત્યુ, બાબુ કે મૃત્યુ આપણને દુઃખ લાગે છે, પણ એ જે વ્યક્તિ ગઈ એને માટે તો મુક્તિ છે, મોક્ષ છે, એનો નવા શરીરની શરૂઆત છે, એને નવું શરીર પ્રાપ્ત થશે. એટલે આપણે જો આપણા ગુરુના ચરણ કમળની રજથી આપણી આંખ શુદ્ધ થઈ જાય, મનનો મુકુર શુદ્ધ થઈ જાય, તો આપણને સમજણ પડે કે સુખ આવ્યું છે તો દુઃખ આવવાનું જ, અને સુખ દુઃખ એ બંને સાપેક્ષ છે. રાય શુભાય મુકુર કરલીના બદનુ બિલોકી મુકુટ સમકીના શ્રવણ સમીપ ભય સિત કેસા મન જરટ પનુ અસ ઉપદેશા નૃપ જુવરાજુ રામ કહું દેહું જીવન જન્મ લાહું કિન લેહું ય વિચારી ઉર આનિ નૃપ
સુદીન સુઅવસર પાઈ પ્રેમ પુલકિત મુદિત મન ગુરહી સુનાય જાય. એક વખત જનક રાજા સભાની અંદર બેઠા હતા અને એમને મુકુરમાં પોતાનું દર્પણમાં પોતાનું મુખ જોયું. મુકુટ થોડો વાંકો થઈ ગયો હતો બાપુ કે એને થોડો સીધો કર્યો અને જોયું કે ભાઈ આ કાન શ્રવણ આગળ કાન આગળ એમ કે વાળ સફેદ થઈ ગયા હતા. એ જાણે સફેદ વાળ એમને ઉપદેશ આપતા હોય કે રાજા હવે તમે એમ કે રાજ્ય તમારા દીકરાને રામ લાયક થઈ ગયા છે, રામને આપી દો. એવો જાણે કે સફેદ વાળે એમને સંદેશો આપ્યો. બાપુ કે હવે આપણે બધાએ આ જ કરવાનું હોય. જો કે હવે તો આપણે કરવા જેવું કઈ રહ્યું જ નથી, કારણ કે દીકરાઓએ જાતે જ લઈ લીધું છે એમની જાતે. બાકી પહેલા એવું હતું 50 વર્ષ પહેલા કે 25 વર્ષ પહેલા કે ભાઈ ફાધર જયારે એ આપે ત્યારે જ એમનાથી લેવાય. અને બાપુ કે ઘણા ભાભાઓ તો કેટલાય મોટા થઈ જાય પણ એમ કે બધો દોર એમ કે અને બિઝનેસ સોંપવો જ ના હોય છોકરાઓને. એમ કે સાસુમાને પણ ચાવી એમ કે વહુને આપવી ના હોય. હવે તો એ બધું રહ્યું નથી. એટલે એક સમય થાય બાપુ કે ત્યારે બધું દીકરાઓને એમ કે દીકરા દીકરીઓને સોંપી દેવું અને આપણે ભગવાનનું એમ કે ભજન કરવું. અને એટલે આવો વિચાર રાજાને પણ આવ્યો. એટલે રાજા એ વિચાર લઈ અને ગુરુ પાસે ગયા અને ગુરુને વાત કરી. એટલે ગુરુ તો વશિષ્ઠજી તો બહુ ખુશ થઈ ગયા કે રાજન મને બહુ આનંદ થયો. અને ચોપાઈ છે, જે ગુરુ ચરણ રેનુ સિર ધરહી તે જનુ સકલ વિભવ બસ કરહી મોઈ સમય અનુભય ન દૂજે સબ પાયની રજ પાવની પૂજે અબ અભિલાષુ કુમન મોરે પૂજી નાથ અનુગ્રહ તોરે મુનિ પ્રસન્ન લખી સહજ સ્નેહુ કહે નરેશ રજાય સુદેહુ રાજન રાઉર નામ જસુ સબ અભિમત દાતાર ફલ અનુગામી મહીપમની મન અભિલાષ તુમ્હાર. દશરથ રાજા વશિષ્ઠજીને જઈને કહે છે કે એમ કે મને એવું થાય છે કે રામજીને હવે આપણે રાજા બનાવી દઈએ, યુવરાજ પણ આપી દઈએ અને તમે પણ રામને ખૂબ પ્રેમ કરો છો. અને એ વખતે દશરથ રાજા એક ચોપાઈ બોલે છે, જે ગુરુ ચરણ રેનુ સિર ધરહી તે જનુ સકલ વિભવ બસ કરહી. આપણે આગળ જોયું બાલકાંડમાં ગુરુના ચરણ કમળની રેનુથી રજથી કાં તો આંખ સાફ કરીએ, કાં તો મનનો મુકુર સાફ કરીએ, કાં તો આપણા સિર ઉપર ધારણ કરીએ જો ગુરુના ચરણની રજ, તો જાણે બધો જ વૈભવ, આખા જગતનો વૈભવ આપણા વશમાં આવી થઈ જાય. એવું દશરથ રાજા કહે છે આવો મારો અનુભવ છે. મોહી સમય અનુભયવું ન દૂજે સબ પાયવું રજ પાવની પૂજે. આપણા ચરણ કમળની રજની પૂજા કરવાથી મને જે વસ્તુ મેં એમ કે ધાર્યું એ બધું અત્યાર સુધીમાં થયું છે. એ કે મારા જેવો કોઈને આવો કદાચ અનુભવ નહીં થયો હોય. એ વખતે વશિષ્ઠજી શું કહે છે, રાજન રાઉર નામ જસુ સબ અભિમત દાતાર ફલ અનુગામી મહીપમની મન અભિલાષ તુમ્હાર. હે રાજા, તમારો નામ અને યશ એવો છે કે તમને જે જોઈતું હોય એ પ્રાપ્ત થઈ જાય. અભિમત દાતાર, જે કંઈ માગો, જે કંઈ ઈચ્છા કરો એ તમને પ્રાપ્ત થઈ જાય. પણ એથી આગળ વશિષ્ઠજી એવું કીધું, ફલ અનુગામી મહીપમની મન અભિલાષ તુમાર. હે મહીપમની, હે રાજાઓના મની, મુકુટમની, એમ કે તમારે માટે એવું કહેવાય છે કે તમે
જે કંઈક વિચાર કરો મનમાં, જે તમને વિચાર આવે એ પહેલા એનું ફળ મળી ગયું હોય, ફળ પહેલા આવે અને પછી તમને વિચાર આવે કે આવું કંઈક થવું જોઈએ, પણ એ આવું કંઈક થવું જોઈએ એવું તમને વિચાર આવે એ પહેલા તો એનું ફળ આવી ગયું હોય. ફલ અનુગામી મહીપમની મનય અભિલાષ તુમાર. એટલે વશિષ્ઠજીએ રજા આપી દીધી કે હા રાજા, તમે એમ કે રામને યુવરાજ પદ આપી દો, એમ કે રાજ્ય આપી દો. અને દશરથજી ખુશ થઈને ત્યાંથી નીકળી ગયા. અને પછી વશિષ્ઠજીએ તો એવું કીધું કે જે સમયે રામ રાજ્ય ગાદી પર બેસે એ જ સારામાં સારું મુહૂર્ત અને એ જ સારામાં સારો સમય. પણ રાજાએ વિધિને વશ કે સંજોગોને વશ, તમે જે કહો, અથવા તો એને એવું કે ભાઈ હવે રાજા છે તો થોડી ધૂમધામથી બધી તૈયારી કરે એટલે એકાદ દિવસ તો લાગે, એટલે એમ કે રાજાએ કાલ પર રાખ્યું કે ભાઈ આજે બધી તૈયારીઓ કરી દઈએ અને કાલે જ રામને. એટલે આમ જોવા જઈએ તો કઈ દશરથ રાજાએ મોડું નથી કર્યું, બીજે જ દિવસે રાખ્યું. પણ એ બીજે દિવસની વચ્ચે એક રાત્રિ આવી ગઈ, અને રાત્રિમાં મંથરાએ કાંઈ, બાપુ કે મંથરાએ કાંઈ કર્યું નથી. આ દેવતાઓ હતા ને, દેવતાઓને થયું કે આ રામને રાજ્ય મળી જશે અને જો એ ગાદી પર બેસી જશે તો પછી આ રાવણનું શું થશે, અને જ્યાં સુધી રાવણ જીવતો છે ત્યાં સુધી અમારા ભોગોનું શું થશે. એટલા માટે દેવતાઓએ વિનંતી કરી અને સરસ્વતીને મોકલ્યા અયોધ્યામાં. સરસ્વતીએ આવીને મંથરાની બુદ્ધિ બદલી. મંથરાએ પછી કૈકેયીની બુદ્ધિ બદલી અને કૈકેયીએ 2 વરદાન માંગ્યા. અને કે રામને વનવાસ મળે અને ભરતને ગાદી મળે. અને એ 2 વચન રાજાએ આપેલા હતા. એ વચનને લીધે રામજી રામજીનો વનવાસ થાય છે. રામજી જેવા તૈયાર થાય છે એટલે સીતા માતા તૈયાર થઈ જાય છે અને લક્ષ્મણજી પણ તૈયાર થઈ જાય છે. એટલે પછી રામ, લક્ષ્મણ અને સીતા અયોધ્યામાંથી વનમાં જવા માટેની વિદાય લે છે. દશરથ રાજા સચિવને મોકલે છે કે તમે રથ લઈને જાઓ અને એમ કે 3-4 દિવસ એમને ફેરવી અને તમે એમ કે પાછા અયોધ્યા લઈ આવો. એટલે સુમંત રથ લઈને જાય છે અને સુમંત, રામ, લક્ષ્મણ અને સીતા એ 4 જણ પછી શૃંગવેરપુર પહોંચે છે. અને શૃંગવેરપુરમાં ગુહ સાથે મુલાકાત થાય છે. અને રાત્રે જ્યારે રામ અને સીતા ત્યાં સાથરી પર, એટલે કે દર્ભની પથારી કરી એની ઉપર થોડા પાંદડા નાખી અને દર્ભની પથારી પર સૂતેલા રામ ને સીતાને જોઈ છે. એટલે ગુહને ઘણું દુઃખ થાય છે. અને એ વખતે ગુહને લક્ષ્મણજી, આ લક્ષ્મણ ગીતા કહે છે જે હમણાં છોટુભાઈએ ગાઈ તે 91. કૈકેયી નંદિની મંદમતી કઠિન કુટિલ પનુકીન જય રઘુનંદન જાનકી સુખ અવસર દુઃખ દીન. બહી દીન કર કુલ બિટપ કુઠારી કુમતી કીન સબ વિશ્વ દુખારી. ભયઉ વિષાદુની સાદહી ભારી રામ સંયમહી શયન નિહારી. બોલે લખન મધુર મૃદુવાણી જ્ઞાન વિરાગ ભગતિ રસ સાની. કાહુન કો સુખ દુઃખ કરદાતા નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા. યોગ વિયોગ ભોગ બલ મંગા હિત અનહિતમાં યમ ભ્રમ પંગા. જન્મ મરણ જહાં
લગી જગ જાલુ સંપત્તિ વિપત્તિ કરમુ કાલુ ધરણી દામ દનુ પુર પરિવારું સરગુ નરગુ લગી વ્યવહારું દેખિય સુનિય ગુનિય મન માહી મોહ મૂલ પર મારતુ નાહી સપને હોય ભિખારી રંકુના કપતિ હોય જાગે લાભ કછુ તિમિ પ્રપંચ જીયજો. આપણે લક્ષ્મણ ગીતા તો બધાને યાદ જ હશે. આપણે બરાબર એનો પાઠ લગભગ 2-3 મહિના સુધી એનો લક્ષ્મણ ગીતાનો જોયેલો છે. એટલે આમાં ફરી હું જતો નથી. ખાલી એક વસ્તુ કહી દઉં. કાહું ન કહું સુખ દુઃખ કર દાતા નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા. કારણ કે આ ચોપાઈ એ મહામંત્ર છે. જો આપણા જીવનમાં ઉતરી જાય તો, કે કોઈ કોઈને સુખ આપતું નથી અને કોઈ કોઈને દુઃખ આપતું નથી. બધા જ પોતાના કર્મના ભોગ ભોગવે છે. એવું લક્ષ્મણજી ગુહને કહી રહ્યા છે. કારણ કે ગુહ કૈકેયીને દોષ આપે છે. એટલે લક્ષ્મણજી એને જાગૃત કરે છે. કારણ કે જાગૃત પુરુષ છે કે સખા તું જાગ. કારણ કે તું જાગતો નથી. જાગતો હોત તો તું કોઈને દોષ ન આપી શકત. કારણ કે કોઈ કોઈને દુઃખ આપતું નથી અને કોઈ કોઈને સુખ આપતું નથી. હવે આને આપણે બીજી રીતે જોયું તું લક્ષ્મણ ગીતામાં, પણ અહીંયા થોડુંક અત્યારે અયોધ્યાકાંડની શરૂઆતમાં જે આપણે જોયું એનું સુખના વરસાદનું એની જોડે જોઈએ, કે જોડીને જોઈએ કે ભાઈ સુખ અને દુઃખ કોઈ આપણને આપી શકે નહીં. કારણ કે જે માણસે આપણને સુખ આપ્યું હોય તો એને જો આપણે પલટાવીએ એ સિક્કાને તો આપણને ખબર પડે કે એને દુઃખ પણ આપ્યું છે. કારણ કે સુખ ને દુઃખ એક જ સિક્કો હોય તો પછી આપણે કોઈને એવું ન કહી શકીએ કે આને મને સુખ આપ્યું, અથવા તો એવું ન કહી શકીએ કે આને મને દુઃખ આપ્યું. કારણ કે જેને દુઃખ આપ્યું છે તેને જો સિક્કો પલટાવે તો સુખ આપેલું જ છે, અને જેને એનું દુઃખ આપેલું છે એને સુખ પણ આપણને આપેલું છે. કારણ કે એક જ સિક્કો છે. તો જો એક જ સિક્કો હોય તો આપણે કોને કહી શકીએ કે આને મને સુખ આપ્યું દુઃખ? કેવી રીતે? તો કે બાલકાંડમાં એક ચોપાઈ આવી તો મિલત એક દુઃખ દારુન દેહી બિછુરત એક પ્રાણ હરી લેહી. એક સંતનું મિલન થાય ને તો આપણને સુખ થાય. બરાબર? આપણે બધા જાણીએ સંત મિલન સમ સુખ જગ નાહી. ઉત્તરકાંડમાં પણ આવશે કે સંત મિલનના જેવું કોઈ સુખ નથી. તો સંતના મિલનથી સુખ થાય, દુર્જનના મિલનથી આપણને દુઃખ થાય. બરાબર? એટલે કે સંતે આપણને સુખ આપ્યું અને દુર્જને આપણને દુઃખ આપ્યું. તો તુલસીદાસજી કે એવું નહીં, સુખ આપે એ દુઃખ આપે અને દુઃખ આપે એ સુખ આપે. તો કે સંત કેવી રીતે દુઃખ આપે? તો કે સંતનું મિલન થાય તો આપણને સુખ થાય. પણ બિછુરત એક પ્રાણ હરી લેહી. સંત જ્યારે આપણા ઘરેથી વિદાય થતા હોય અથવા તો આપણે સંત પાસેથી વિદાય થયા હોય ત્યારે આપણી કેવી દશા હોય એ આપણે બધા જાણીએ છીએ. છોટુભાઈ, તમને યાદ હશે આપણે બ્રાઝિલમાં ગયા હતા. બ્રાઝિલમાં, અને જે દિવસે બાપુ ત્યાંથી નીકળ્યા 9મે દિવસે કથા પતી ત્યારે બધા બાળકો આપણી સાથે હતા. અને પહેલી વાર મેં જોયું છોટુભાઈ, જેટલા બાળકો ત્યાં રેલિંગ ઉપર ઉભા હતા. બાપુ બોટમાં ગયા હતા, જો તમને યાદ હોય તો. એ બધા જ છોકરાઓ રડતા હતા. બધા આનંદ, અમર, જીગર ને બધા જ છોકરાઓ જેટલા હતા બધા રડતા હતા. કે બધા જેટલા ત્યાં હતા એટલા
હિરે નહીં હતો, આપણે હેમાય હતી, આપણી બંટી પણ હતી. એક કે એક એના આંસુ હતા. કારણ બિછુરત એક પ્રાણ હરી લે. જે સંતના આવવાથી મિલનથી સુખ થયું એ જ સંતના જવાથી દુઃખ થયું. કારણ કે સુખ ને દુઃખ એ એક જ સિક્કાની બાજુ છે. અને જે દુર્જનના આવવાથી આપણને દુઃખ થયું એ દુર્જન જેવો જાય એવો આપણને સુખ થાય. હાસ ભલે ગયો કે અહીંયાથી. એટલે જે દુઃખ આપે એ જ એમ કે સુખ આપે. એટલે કાહુન કો સુખ દુઃખ કરદાતા નિજ કૃત કર્મ ભોગ સર્વ ભ્રાત. અને આપણે લક્ષ્મણ ગીતામાં ચર્ચા થઈ કે નિજકૃત એટલે મેં કર્યું. કોઈ પણ કર્મ જ્યારે આપણને એવું થાય કે મેં કર્યું એટલે મેં જેવું આવ્યું એટલે ભગવાન કે હા તે કર્યું, કઈ વાંધો નહીં, તે કર્યું ને તો હવે એનું તને ફળ પણ મળશે. સારું કર્યું હશે તો સારું ફળ મળશે, અને ખરાબ કર્મ કર્યું તો તને ખરાબ કર્મનું કર્યું. પણ જેવું નિજકૃત મેં કર્યું આવ્યું. બાકી ભગવાન કે છે ગીતામાં કે કર્મ કર્યા વગર તો આપણે એક ક્ષણ પણ રહી શકીએ નહીં. એટલે આપણે પણ કર્મ કરતી વખતે ક્યારેય એવું નહીં કહેવું કે મેં કર્યું. એવું કેવું કે ભગવાન તે મને નિમિત્ત બનાવીને આ કર્મ કરાવ્યું. એટલે પછી શું થાય કે ભગવાને નિમિત્ત બનાવીને ભગવાને કર્યું હોય તો પછી એનું ફળ પણ ભગવાન ભોગવે. ભગવાન કે મને કઈ વાંધો નથી, મેં કર્યું તો હું ભોગવીશ. એમ કે ભગવાને જેટલી વાર આ બધા શ્રાપમાં પણ કીધું કે મેં કંઈ કર્યું તો કંઈ આડું અવરું નારદજીને આમ તેમ સડી કરી સતી વૃંદાને કરી તો બધાનું ભગવાને ફળ ભોગ્યું કે મેં કર્યું. પણ જો તું જીવ એવું કહીશ કે મેં કર્યું તો પછી હું એવું કહીશ હા તો તું ફળ ભોગવ. એટલે નિજકૃત. અને એટલા માટે આપણને નરસિંહ મહેતાએ થોડા જાગૃત કર્યા કે ભાઈ કે ભાઈ હું કરું એ જ અજ્ઞાનતા. હું કરું છું એ જ. કારણ કે શરીર પણ ભગવાને આપેલું છે, બુદ્ધિ પણ ભગવાનની આપેલી છે. ભગવાનના લીધે અને જીવ જેને આપણે આત્મા કહીએ એ પણ પરમાત્માનો અંશ છે. જો બધું જ પરમાત્માનું હોય તો પછી મેં કર્યું આપણે શું કરવા કહીને આ બધા ફળના બધા ઢગલા ઊભા કરીએ છીએ, કર્મના ફળના ઢગલા. એટલા માટે. અને બીજું પણ એક કીધું નરસિંહ મહેતાએ, સુખ દુઃખ મન માન આનીએ ઘટ સાથે રે ઘડિયા ટાળ્યા તે કોઈના નવ ટડે રઘુનાથ ના જડિયા સુખ દુઃખ મન માન આનીએ. એને પણ એક અહીંયા એક મોટી તત્વજ્ઞાનની વાત કરી. એમને શું કીધું? સુખ દુઃખ મનમાં ન આનીએ ઘટ સાથે રે ઘડિયા. ઘટ એનો મતલબ શું થયો કે આ જે સુખ ને દુઃખ છે ને એ ઘટ સાથે ઘડાયેલા છે. છોટુભાઈ, સુખ અને દુઃખ એ ઘટ એટલે શું? ઘટ એટલે શરીર. સુખ ને દુઃખ એ શરીરની વસ્તુ છે. પણ આપણે શું કર્યું છે? સુખ દુઃખ મનમાં ન આણીએ. આપણને નરસિંહ મહેતા કહે છે કે તેને ઘટ સુધી જ રહેવા દો. તમે ઘટમાંથી એને મન સુધી નહીં લઈ આવશો. આપણી બધાની મુશ્કેલી શું છે કે આપણે સુખ ને દુઃખ ને સીધા મન તરફ લઈ જઈએ છે. મનમાં સુખ થયું, મનમાં દુઃખ થયું. પણ એ મનનું સુખ ને મનના દુઃખનો જન્મ ક્યાં થયો? તો કે શરીર જોડે થયો. તમે કોઈ પણ અને આ તો ઘણો બધો મોટો વિસ્તાર કરવા જેવો વિષય છે, પણ આની પર તમે વિચાર જરૂર કરજો કે સુખ ને દુઃખ એ મનનો વિષય છે કે સુખ ને દુઃખ શરીરની જોડે સંકળાયેલું છે. નરસિંહ મહેતા તો કે છે સુખ દુઃખ મન માન આની. બાપુ કે એને ખેંચીને મન સુધી ન લઈ આવશો. એ ક્યાં આગળ છે? ઘટ સાથે રે ઘડિયા. એ ઘટ સાથે ઘડાયેલા છે, શરીર સાથે ઘડાયેલા છે. એને શરીર સુધી જ રહેવા દો.
ફોર એન એક્ઝામ્પલ કે ભાઈ આપણા શરીરમાં કોઈ જગ્યાએ ગુમડું થયું હોય, બરાબર, કોઈ જગ્યાએ કઈ ગાંઠ થઈ હોય, તો એ ગાંઠ તો શરીરને થઈ છે, પણ આપણને તરત જ ચિંતા થઈ જાય કે ચાલો ડોક્ટર પાસે જઈએ, બાયોપ્સી કરાવી લઈએ, કદાચ જો આ ગાંઠ પેલી હોય તો. હજી તો ખબર નથી આપણને, અને એ ગાંઠ તો મનને નથી થઈ છોડભાઈ, એ ગાંઠ તો શરીરને થઈ છે, અને હજી તો ખબર નથી કે એ ગાંઠ શેની છે, કે ખાલી ફેટી ટીસ્યુ ભેગા થયેલા છે કે કંઈક બીજો પ્રોબ્લેમ. પણ મન તો આપણું સીધું ત્યાં જ પહોંચી જાય કે ઓ પેલું હશે તો. એટલે જે આ ઘટ સાથે જે છે તે ઘટ એટલે શરીર ત્યાં જ રહેવા દઈએ તો. અને આની એક બીજી પણ એક ચોપાઈ છે, જ્યારે જનક રાજા ચિત્રકૂટમાં જાય છે ત્યારે જનક રાજા રસ્તામાં બિલકુલ આરામ નથી કરતા. પેલા એમના દૂત આવીને કહે છે કે આજે એમ કે જમના પાર કરી, અને એમ કે પ્રયાગમાંથી નીકળીને જમના પાર કરીને રાજા આવી રહ્યા છે. રાજાએ બિલકુલ, જનક રાજાએ રસ્તામાં બિલકુલ આરામ કર્યો નથી. એમને જલ્દી રામ ને સીતા પાસે અહીંયા ચિત્રકૂટમાં આવી જવું છે. એ વખતની એક ચોપાઈ છે, જેને બધા રામાયણનો પાઠ કરતા હશે એમને ધ્યાનમાં આવી જશે. મન તહ જહ રઘુ બર બૈરેહી, બીનું મન તન દુઃખ સુખ સુધી કે રાજાનું મન તો ત્યાં હતું કે જ્યાં સીતા અને રામ છે ત્યાં, તો પછી બીનું મન વગર તન દુઃખ સુખ, શરીરના દુઃખ સુખની સુધી એમ કે કેવી રીતે રહે. એમ કે મન જો એમ કે આપણું નીકળી જાય તો તનના સુખ દુઃખ આપણને નડે જ નહીં. સંતોને કેમ નડતા નથી આ બધા સુખ દુઃખ? એ કેમ કે સમ સુખ દુઃખ ક્ષમી, કારણ કે એમને સુખ ને દુઃખ સરખા જ કેમ લાગે છે? કારણ કે એમનું મન એમનામાંથી નીકળી ગયું છે. તો કે એમનામાંથી નીકળીને ગયું ક્યાં? તો કે મનડું પ્રભુના ચરણમાં તું રાખજે, ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે. મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. જો મન પ્રભુના ચરણોમાં જતું રહે તો પછી શરીરના દુઃખ સુખની અસર કઈ થાય નહીં. બાપુએ દાખલો પણ આપ્યો હતો, કોઈ મહાપુરુષનું નામ તો હું ભૂલી ગયો, એ કે સર્જરી કરાવવા ગયા તો કે તમે કાપો, એમ કે મને કઈ વાંધો નથી, મને બેભાન કરવાની જરૂર નથી, કારણ કે મારું મન બીજે લાગેલું છે, એટલે તમે શરીર પર શું કઈ કરશો એની મને કાંઈ અસર થવાની નથી, કારણ કે મન એમ કે બીજે છે. આપણી દશા શું થાય કે આપણું મન ક્યાં લાગેલું હોય? તમે બધા પોતપોતાના વિચાર કરો. આપણું મન હંમેશા આપણા બાળકોમાં લાગેલું હોય, કાં તો ધંધામાં લાગેલું હોય, કાં તો પૈસામાં લાગેલું હોય, કાં તો ખાવાની અંદર લાગેલું હોય, કાં તો આપણે ટીવીની અંદર લાગેલું હોય. આવા થોડા રમકડા જે છે એમાં જ આપણું મન લાગેલું હોય. અને પછી એમાંય પાછું બહુ લાગેલું એટલે બહુ નહીં, પાછું થોડીક વારમાં ઉડીને પાછું આપણી પાસે આવતું રહે, પાછું ઉડીને બીજે કંઈક જતું રહે. આ મહાપુરુષોના મન બધા બાપુએ એક વખત એવું પણ કીધું હતું કે બુદ્ધ પુરુષ જે હોય, ગુરુ જે હોય એ અમના હોય. બુદ્ધ પુરુષ જે હોય એ અમના હોય. તો કે બુદ્ધ પુરુષને મન ના હોય તો કે એના જે આશ્રિત હોય એ આશ્રિત એ બુદ્ધ પુરુષનું મન છે. બાકી બુદ્ધ પુરુષ અમના હોય, એમને કોઈ મન ના હોય. તો જો મન ના હોય તો એમ કે આપણને શરીરના દુઃખ સુખની કોઈ અસર થઈ નહીં. જેટલા આપણા સુખ ને દુઃખ છે એ શરીરની સાથે લાગેલા છે. પણ આપણે એ શરીરમાંથી બાપુ કે ખેંચીને મન સુધી લઈ આવીએ છીએ. એટલા માટે નરસિંહ મહેતાએ આપણને જાગૃત કરવા પ્રયત્ન કર્યા કે સુખ દુઃખ મનમાં ન આનો, એ ઘટ સાથે છે એને ઘટ સાથે જ રહેવા દો. એટલા માટે કાહુન કહું સુખ દુઃખ કર દાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતમ. શૃંગવેરપુરથી, અને શૃંગવેરપુરની એક બીજી વસ્તુ કહી દઉં. આ શૃંગવેરપુરમાં છે અત્યારે ભગવાન ને લક્ષ્મણજી ને ગુહ ને બધા
તો આ શૃંગવેરપુર બાપુએ કીધું કે શૃંગવેરપુર એ શૃંગી ઋષિનું પૂર છે. શૃંગી ઋષિ, શ્રીંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. એ શૃંગી ઋષિ જેમને રામજીના જન્મ માટે યજ્ઞ કર્યો હતો, પુત્ર કામેષ્ટિ યજ્ઞ, એ શૃંગી ઋષિનું ગામ એટલે શૃંગવેરપુર. અને એ શૃંગી ઋષિ જોડે રામજીના બહેન શાંતાનું લગ્ન એ શૃંગી ઋષિ જોડે થયું હતું. એ આ શૃંગવેરપુર છે. રામ લક્ષ્મણ ત્યાંથી એમ કે શૃંગવેરપુર માંથી આગળ નીકળે છે. આગળ જઈને પ્રયાગમાં જાય છે. પ્રયાગમાં ભરદ્વાજજીને મળે છે. ભરદ્વાજજી જોડે સંવાદ કરી અને રામજી ત્યાંથી નીકળી અને યમુનાના તીરે જાય છે. યમુના આગળ, યમુનાના તીર ઉપર એક તપસ્વી ઋષિ એમને ત્યાં આગળ ભેટ થાય છે. અને તપસ્વીને મળી અને પછી રામજી એ ગુહને વિદાય આપે છે કે હવે તમે જાઓ. અને ત્યાંથી રામ, લક્ષ્મણ અને સીતા એ ત્રણ એમ કે આગળ જાય છે અને વાલ્મીકીના આશ્રમની અંદર આવે છે. અને વાલ્મીકીને ભગવાન પૂછે છે કે હવે મારે એમ કે 14 વર્ષ વનમાં રહેવાનું છે, તો હું કઈ જગ્યાએ રહું? તો વાલ્મીકીજી કહે છે, પૂછે હું મોહી કી રહો કહમ, मैं पूछत सकुचाऊं, जहन हो तह देहूं कहीं, तुम ही देखाओ ठाऊं. सुनी मुनि बचन प्रेम रस साने, सकुची राम मन महु मुस्काने. वाल्मीकि हसी कही बहोरी, पानी मधुर मिय रस बोरी. सुनहु राम अब कहे हूँ निकेता, जहाँ बसहूँ सिया लखन समेता. जिनके श्रवण समुद्र समाना, कथा तुम्हारी सुभग सरिनाना. વાલ્મીકીજી હસે છે કે ભગવાન તમે મને પૂછો છો કે હું ક્યાં રહું, એમ કે પહેલા તમે એક કામ કરો રામજી, મને પહેલા તમે એવું બતાવો કે તમે ક્યાં નથી. હવે તમે જ્યાં ન હોવ ત્યાં પછી હું કહું કે હવે તમે ત્યાં જાઓ, કારણ કે તમે ત્યાં નથી. કારણ કે તમે તો હરિ વ્યાપક સર્વત્ર સમાનમ, પ્રેમ તે પ્રગટ હોહી મેં જાનમ. એટલે વાલ્મીકીજી કહે છે કે ભગવાન તમે મને એમ કે કહો કે તમે ક્યાં નથી, એ પછી હું તમને એમ કે કહું કે તમે ક્યાં જઈને રહો. અને પછી વાલ્મીકી ભગવાનને 14 સ્થાન બતાવે છે. એ 14 સ્થાનની વાત આપણે આવતા ગુરુવારે કરીશું. પણ એક વાત અહીંયા વાલ્મીકીજીની કહી દઉં કે ભગવાન અહીંયા વાલ્મીકીજીના આશ્રમમાં આવ્યા ને ત્યારે એની એક ચોપાઈ છે આ 124માં દોહાની ઉપર. देखत बन सर सैल सुहाए, वाल्मीकि आश्रम प्रभु आए. राम दिख मुनि वासु सुहावन, सुंदर गिरि काननु जल पावन. सरनी सरोज बीटप बन फूले, गूंजत मंजुम दुपरस भूले. अग मृग विपुल कोलाहल करही, विरहित वैर मुदित मन चरही.
સુચિ સુંદર આશ્રમ નિરખી હરસે રાજીવ નયન સુની રઘુવર આગમન મુનિ આગે આયઉલે. રામજીએ જોયું કે દેખત બન સર શૈલ સુહાય, કે બધું એનું સુંદર વન છે, સુંદર સરોવર છે, સુંદર પર્વતો છે એમ કે અને સૂચિ, સૂચિ એટલે પવિત્ર, સૂચિ સુંદર આશ્રમ નિરખી, કે આશ્રમ આટલો બધો પવિત્ર છે, આટલો બધો સુંદર છે, સૂચિ સુંદર આશ્રમ નિરખી હર્ષે રાજીવ નહીં. રાજીવ નહીં એટલે રામજી, રાજીવ નહીં ને રામજી એ ખૂબ હર્ષિત થઈ ગયા. અને આ પ્રસંગ હું તમને એટલા માટે કહું છું કે રામજી એટલા બધા ખુશ થઈ ગયા હતા વાલ્મીકીજીનો આશ્રમ જોઈને. એટલે જ્યારે સીતાનો બીજા વખતનો વનવાસની વાત આવી ત્યારે રામજીને થયું કે સીતા માતાએ ક્યાં રહેવું જોઈએ, કારણ કે પ્રેગ્નન્ટ છે, લવકુશનો જન્મ થવાનો છે. તો રામજીને યાદ આવ્યું કે મારી વનની યાત્રા દરમિયાન સૌથી પવિત્રમાં પવિત્ર જગ્યા અને સૌથી સુંદરમાં સુંદર જગ્યા સૂચિ સુંદર આશ્રમ નિરખી હર્ષે રાજીવ નયન સુની રઘુવર આગવન મુનિ આગે આયઉલેન. એટલા માટે એમને લક્ષ્મણજીને કહ્યું હતું કે હે લક્ષ્મણ, તો આમને વાલ્મીકીજીને આશ્રમમાં મૂક્યા સીતા માતાને. એટલા માટે કારણ કે એમને આશ્રમ ખૂબ જ પસંદ પડી ગયો હતો, સુંદર લાગ્યો હતો, ખૂબ પવિત્ર લાગ્યો હતો. એટલા માટે રામજી, લક્ષ્મણજી સીતા માતાને બીજી વખતના વનવાસમાં વાલ્મીકીના આશ્રમમાં છોડીને આવે છે. જય સિયારામ બધાને. ઘણા